કુરકુરે પાસ્તા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ એમાં જોશે કુરકુરે, જલજીરા મસાલો કે ચાટ મસાલો કે આમચૂર મસાલો પણ તમે લઈ શકો છો, પણ મેં અહીંયા લીધો છે આમચૂર પાવડર અને ધાણા જીરું, હળદર, મરચું, પાસ્તા મસાલો કે તમે મેગીનો મસાલો લઈ શકો છો. મેં અહીંયા પાસ્તાનો મસાલો લીધો છે અને મીઠું. તમે કોઈ પણ પાસ્તા યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા ઘઉંના પાસ્તા લીધા છે અને આ બ્રાન્ડના પાસ્તા લીધા છે. તમે કોઈ પણ બ્રાન્ડના પાસ્તા લઈ શકો છો, પણ મેંદા કરતા જે ઘઉં હેલ્ધી હોય એની માટે મેં આ પાસ્તા લીધા છે. એટલે ચાલો હવે બનાવશું કુરકુરે પાસ્તા. મેં અહીંયા કુરકુરે પાસ્તા બનાવવા માટે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે એમાં નાખશું આપણે થોડું મીઠું અને તેલ. તેલ કાઢવાનું કારણ એ છે કે તેનાથી છે ને પાસ્તા છૂટા છૂટા રહે છે. એટલે જયારે આપણે પાસ્તા જોશે કુરકુરે બનાવવા માટે ત્યારે છૂટા ચીપકી ન જાય એટલા માટે આપણે તેલ નાખીશું. તો હવે હું એમાં નાખીશ તેલ. જો તમે જોઈ શકો છો એક ઉફાળો આવી ગયો છે, તો હવે હું એમાં નાખીશ આ પાસ્તા. હવે એને આપણે હલાવી દઈશું. હવે આ પાસ્તાને આપણે છે ને 2-3 ઉફાળા આવે ત્યાં લગી આપણે કરશું, કારણ કે આને પછી વચમાં ચેક કરતું રહેવાનું કે આ એકદમ આવું પાકાઈ નથી કરવાના અને બહુ કાચાઈ નથી રાખવાના. એવી રીતના અધકચરા આપણે રાખવાના છે. હવે આને સીધા આપણે વચમાં હલાવતા રહીશું. જો હજી થોડાક કાચા છે એટલે આપણે એને ચડવા દઈશું. ત્યાં લગીમાં આપણે આ જે કુરકુરે પાસ્તા છે એનો મસાલો બનાવી દઈએ. કુરકુરે પાસ્તા બનાવવા માટેના જે આપણે મસાલો જે આપણે બનાવશું તે આપણે મેજિક મસાલો બનાવશું. જે મસાલો આપણે ભારત જેવો કુરકુરેમાં ટેસ્ટ આવે એવો આપણે મસાલો બનાવીશું. હવે આપણે એમાં નાખીએ થોડુંક આ આમચૂર પાવડર. હવે નાખીશું આપણે હળદર. હવે નાખીશું આપણે મરચું. મરચું નાખ્યા બાદ આપણે નાખીશું ધાણા જીરું. ધાણા જીરું નાખ્યા બાદ આપણે નાખીશું આ પાસ્તા મસાલો. તમે મેગી મસાલો પણ લઈ શકો છો, કે તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. હું અહીંયા મીઠું નથી નાખતી, એનું કારણ એ છે કે મેં પાસ્તા બાફતી વખતે મીઠું નાખ્યું એટલા માટે. હવે આને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે પાસ્તાને ચેક કરી લઈશું. તો તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને ચેક કરી લઈશું કે આ સરખી રીતના બફાઈ ગયા છે કે અધકચરા છે. તમે જોઈ શકો છો આ વ્યવસ્થિત સરખી રીતના અધકચરા જેવા બફાઈ ગયા છે. તો હવે આપણે આને ગેસ બંધ કરીને એક આપણે ચાળણીમાં કાઢી લઈશું. પછી એને આપણે થોડીક વાર માટે ઠંડા પાણીમાં થોડુંક ઠંડુ પાણી નાખીને ઠંડા પાણીમાંથી એને ચાળી લઈશું, એટલા માટે કે એનું જે બધું પાણી હોય તે નીકળી જાય. હું આ પાસ્તાને આ ચાળણીમાં કાઢી લઈશ. હવે હું એમાં ઠંડુ પાણી નાખી લઈશ. એના કારણે આ જે ગરમ પાણીમાંથી કાઢ્યા છે એટલે તે વધારે બફાઈ ન જાય એટલા માટે હું ઠંડુ પાણી નાખી દઈને બધું પાણી ઉતારી લઈશ. તમે જોઈ શકો છો આ બધું પાણી નીકળી ગયું છે. હવે આપણે તળી લઈશું. આપણે તળ્યા પેલા બાદ આપણે આમાં કુરકુરેની આપણે બનાવવા ક્રિસ્પી જોશે, એટલે ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા કોર્નફ્લાવર લીધો છે. તમે મકાઈનો લોટ ને ગમે તે લઈ શકો છો. મેં કોર્નફ્લાવર લીધો છે. હવે આની અંદર આપણે કોર્નફ્લાવર નાખીને બધી પાસ્તામાં વ્યવસ્થિત રીતે કોર્નફ્લાવર ચોટી જાય એ રીતના કોર્નફ્લાવર આપણે મિક્સ કરી દઈશું. પછી કોર્નફ્લાવર મિક્સ થઈ ગયા બાદ હવે આપણે પછી આને તળી લઈશું.
આમાં આપણે થોડોક કરીને કોર્નફ્લોર નાખીને આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પાસ્તામાં સરખી રીતે કોર્નફ્લોર મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આને તળી લઈશું. તમે જોઈ શકો છો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે આ પાસ્તા નાખીને આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડા કરીને પાસ્તા નાખીશું. આપણે આને હલાવી ચમચીથી એક અલગ કરી દઈએ. અને જ્યાં લગી ક્રિસ્પી ને ગોલ્ડન બ્રાઉન લાગી જાય ત્યાં લગી આપણે આને તળવા દઈશું. તમે જોઈ શકો છો પાસ્તા છૂટા પડી ગયા છે. આપણે આ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. આ જ રીતે આપણે થોડાક કરીને આપણે તેલમાં થોડા કરીને પાસ્તા નાખશું અને આવી જ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. એ જ રીતે આપણે થોડા કરીને પાસ્તા નાખીશું અને આપણે આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તમે જોઈ શકો છો બધા પાસ્તા તળાઈને મેં અહીંયા એક પ્લેટમાં કાઢી લીધા છે. તો હવે આ થઈ ગયા છે એકદમ ક્રિસ્પી પાસ્તા તૈયાર. તો હવે આપણે આમાં નાખીશું આપણે મેજિક મસાલો જે આપણે તૈયાર કર્યો તો એ મેજિક મસાલો નાખીશું હવે. તો હવે આને સરખી રીતે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો સરખી રીતે બધા પાસ્તામાં મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો મેં એક બાઉલમાં પાસ્તા કાઢી લીધા છે. તો આ રેડી થઈ ગયા છે આપણા ક્રિસ્પી કુરકુરે પાસ્તા. આને તમે 1 મહિના 2 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો.